માં અને દીકરાની. ઘરમાં બહુ ક્રેન્કી થઈ જાય ને. પ્રેમમાં પડ્યા ને સાસુ નડ્યા. 1 વાગી ગયો છે ત્યારે અમારી ગુડ મોર્નિંગ થઈ છે ઓલમોસ્ટ. 1:12:58 વ્યાનના ચક્કરમાં. વ્યાનને જમાડવાનું બધું ધ્યાન રાખવાનું. મારે બી લેટ થઈ જાય છે. માંડ નીચે આવીએ છીએ અમે 1 વાગે. થઈ જ જાય છે. અને ટ્રાય કરીએ જલ્દી કરવાનો. મારો બાવલ આવી ગયો છે આજે. યસ. રુચિ બનાવી આવે છે. આજે સ્પ્રાઉટ્સ તો નથી, આજે ચણા છે, સિંગ છે અને બધા વેજીટેબલ્સ છે. અચ્છા. રુચિ પહેલાં પેલું મીઠું નાખી દે છે બકા. ઓકે. રોક સોલ્ટ. અને આજે ઉપમા બી છે. યસ, આજે ઉપમા બી છે. યમી. એકદમ ટેમ્પટિંગ લાગે ને રુચિ? એકદમ યમી. નાખી દે વધારે ચટણી કેમ બાકી રાખે? કારણ કે જેટલી ચટણી વધારે છે ને એટલું જ વધારે મજા આવે છે. ડેલિશિયસ લાગતું હશે. વ્યાનના ચક્કરમાં અમારે વાગી જાય છે 11:30-12 તો રોજ જે વાગી જ જાય છે. હા યાર, કારણ કે બહુ ટફ છે ડ્યુટી બધી કરવી. હજી એના શેડ્યુલ્સ બધા આપેલા છે ને એટલે 2:30-3 વાગે સુવાના ને એવું. હવે ધીમે ધીમે આઈ થિંક. સો આજે છે શુક્રવાર, ફ્રાઈડે, અને કાલે હશે સેટરડે નાઇટ. એટલે કે આ વિડીયો અપલોડ કરીશ એટલે લગભગ સેટરડે અપલોડ કરીશ એટલે હશે સેટરડે નાઇટ. વ્યાન આવી ગયો છે. બહુ જ યમ્મી છે. ના ઉપમા છે, દ્રાક્ષ છે અને બધું નાખ્યું છે અંદર. રાજકુમાર મને છેક ત્યાંથી અહીંયા જોવે છે. બોલો, હે બેટા? પપ્પા જોડે આવું છે? પપ્પા જોડે આવું છે? હે? મળીએ ફ્રેન્ડ્સ. હવે ઓફિસ જઈશ આટલા વાગે 1:30 વાગે. શું કહેવું રુચિ? જાઓ, પૈસા કમાઈ આવો. વ્યાનના ચક્કરમાં તો બકા બધા શેડ્યુલ હલી ગયા છે. બધાને થતું હશે આવું. બધાને થતું હશે. ટાઈમિંગ ચાલી જાય છે. સવાલ છે, પછી તો પૈદો થઈ વાંધો જશે. નહીં આવે. પૈદો થઈ જશે. પછી તો મસ્ત મોટો થઈ જશે. ચલો દર્શન કરી લઈએ. દર્શન કરવાના બાકી છે બકા. 3 વર્ષ સુધી. ઓ બાપા, વ્યાને 3 વર્ષ એવું કરીશ? હે ખોડિયારમાં, ભૂલજોગણીમાં, અન્નપૂર્ણામાં, લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી, 33 કરોડ દેવી દેવતાનું નમન કરીએ છીએ. સુખ દુઃખમાં સાથ આપજો, અમારી ભૂલચૂક માફ કરજો અને અમારા હાથે બધાનું સારું કરાવજો. દિવસ સારો જાય અને બધાનું સારું થાય એવી અમારી પ્રાર્થના. બોલો ભૂલજોગણી અન્નપૂર્ણા માત કી જય. દર્શન કરી લીધા છે. હવે આપણે નીકળીશું ઓફિસે. બધા એવું કહે છે કે તમે ડેલી વ્લોગ બનાવો. હવે ડેલી વ્લોગમાં શું ખાધું પીધું અને ક્યાં ફર્યા અને શું કર્યું અને કામ શું કર્યું એ બાબતની બધી વાતો કરવી પડે છે. અને જોઈએ કેવું સક્સેસફુલ રહે છે કે નહીં. હા હા હા. ડેડી તો જો, ડેડી જવા દે. ડેડીને જવા દે. હવે તો મારી જોડે રહેવાનું છે. ચૂચી. એટલા લેટ આવ્યા છે ને. કેમ ભૂલ કરો છો ભાઈ આવી? તો હવે છે કે મને જમવા બેસીશું હમણાં. કેટલા વાગ્યા ખબર છે? 1:30 વાગી ગયો છે. તો બીજલબેન, તમારે પોલીસ સ્ટેશનમાં અમારે કમ્પ્લેન કરવી પડશે તમારી. અમારું પોલીસ સ્ટેશન ચાલુ જ છે. મસ્ત દાળ બનાવી છે. ભરેલા રવૈયા બટેકાનું શાક. વાહ, બરાબર બટેકાનું શાક છે. તમારે ખાલી જોવાનું. હા, અમારે જોવાનું છે. ડાયટ કરીએ છીએ. સવારે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી મને ઘરેથી કે પોતાના ઉપર બી થોડું ધ્યાન આપો અને પરિપક્વ ટાઈમ થઈ ગયો છે કે થોડું પોતાનું કેર કરો. સો હા, અને મેં નક્કી કરેલું છે કે ઘરે કોઈ ચર્ચાઓ નહીં કરવાની, મતલબ મગજમારી નહીં કરવાની. એ કહે એટલું કરી દેવાનું. સો એમાં જ આપણે ફાયદામાં છીએ. આ છે રોડ સાફ કરવાના મશીન, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. હું વિચારું છું કે આવા મશીનો જો લોકોના મગજ સાફ કરવા માટે બી હોત તો કેટલો ફાયદો રહે. લાઈક એમાં નાખો મગજ એટલે સાફ થઈને આવી જાય. ખોટા વિચારો બધા બહાર નીકળી જાય. વાળને કેવી રીતે રાખવાથી ઓછો ગ્રોથ છે તો છુપાવી શકાય એનું આ બધું પ્રદર્શન છે, ટેકનિક્સ. અને એકચ્યુઅલી મારે છે ને અહીંયા અને અહીંયા હેર્સ ઓછા છે, પણ જો આ કેવી રીતે ટેકનિક વાપરીને આવી રીતે ઓળાવીએ તો બહુ વાંધો ના આવે. પણ આના માટે બહુ બધો ટાઈમ કન્ઝ્યુમ થાય અને આપણે એટલું બધું ધ્યાન આપતા નથી. સો ઇટ્સ ઓકે. અત્યારે થઈ ગયું તો અત્યારે માટે ઓકે છે. નેક્સ્ટ ટાઈમથી જે હોય ઓળાવી લેવાના. થેન્ક યુ સો મચ કીર્તિભાઈ. મેડમ,
आप पूरा दिन वो सलाद खाते हो ना, हाँ तो अभी आजकल मैंने भी सलाद खाना शुरू कर दिया है। वाओ नाइस। तो आपके जैसा स्किन का ग्लो थोड़ा थोड़ा मेरा आ रहा है कि नहीं आ रहा है? मेरे से ज्यादा आ रहा है। क्या बात कर रहे हो? हाँ तो थैंक यू सो मच। आज आपके सैलून पे आए थे, सर्विस लिया है हमने। ओके। कितना पेमेंट हुआ? कैसी लगी सर्विस पहले? सर्विस तो अच्छा लगा, लेकिन पेमेंट कितना लगा? क्या क्या करवाया आपने? हमने क्या बोलते, थोड़ा हेयर कट कराया है और कलर भी करवाया है। नहीं आपके लिए फ्री सर्विस है। फ्री है? हाँ जी। ફ્રેશ લુક, પાછા ઓફિસે જઈએ છીએ, થોડું કામ છે પતાવીશું અને પછી સીધા વિધાઉટ ડીલે વ્યાનની જોડે ફરી પાછી મસ્તી મજાક ચાલુ થઈ જશે વ્યાનની જોડે. એન્ડ જ્યારે ફ્રેશ થઉં ને ત્યારે બધા જ કામો ભૂલી જવાય છે અને એવું થાય કે બસ હવે ગાડી લઈને આમથી આમ ફરિયાદ કરીએ અને મજા મસ્તી કરીએ. આમ લાઈક દિવસ હમણાં જ ચાલુ થયો એવું લાગે. તમને બી આવું થાય છે? મને આવું બહુ જ ફીલ થાય એવરી ટાઈમ મને આવું થાય છે. અને આપણને એવું લાગે કે કંઈ ટેન્શન છે જ નહીં જીવનમાં અને આ બસ આપણે આવી રીતે ફરવાનું છે ને આવી રીતે જ રહેવાનું છે. એવું આપણે આમ ગ્રૂમ થઈએ એટલે આપણને એવું આમ જાણે રાજા આવીએ, જાણે એવું આપણને ફીલ થાય. અહીંયા આગળ ગાયને ગૌચારો આપવા માટે અમે ઘણી બધી વાર આવીએ છીએ. ગેઝ ધ પ્લેસ નેમ અહીંયા આગળ આપવાનો હોય છે. જસ્ટ ઓફિસે ગયો અને રુચિનો ફોન આવ્યો કે કંઈક મારા માટે સરપ્રાઈઝ છે, વ્યાને સરપ્રાઈઝ આપવા માગે છે મને. સો હવે ફટાફટ હું ઘરે જઉં છું. હું એકદમ એક્સાઇટેડ થઈ ગયો. વ્યાનનું નામ આવ્યું કે વ્યાને મને સરપ્રાઈઝ આપવા માગે છે. સો ગમે તેવું કામ હોય બાજુમાં જતું રહે, વ્યાનનું નામ આવે એટલે બધું સાઈડમાં. બિકોઝ મારી લાઈફમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન હવે વ્યાન છે અને વ્યાન જ રહેશે. ભવિષ્યમાં એની ભાઈ બહેન આવે તો એ બી ઇમ્પોર્ટન્ટ થશે, બટ વ્યાન ઇઝ વ્યાન પ્રાયોરિટી. બિકોઝ અવર ફર્સ્ટ ચાઇલ્ડ આફ્ટર 10 years, our feelings, our emotions, waiting for him, અને જે અમારી લાગણીઓ જોડાયેલી છે, નો કમ્પેરિઝન એન્ડ નો કોમ્પિટિશન. યસ. હા, લોકો કહેશે કે ભાઈ રુચિનું શું એમ. યસ, એ છે તો આ લાગણીઓનો રાહ હતો, એ છે તો બધી ઈચ્છાઓ હતી, ઓર છે તો ઈચ્છાઓ છે, બટ આફ્ટર ડેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન કોણ એમ તો એક ફેમિલી માટે વ્યાન. એ મમ્મા ઉતારે છે. શું કરે છે તું બા ડેડી સાથે? એ વ્યાનો રોડ એક્સપ્લોર કરે છે. એને વ્હીકલ્સ આવતા ને જતા હોય એટલું બધું ગમે છે જોવું. એક જોયા કરશે આમ. હું અને વ્યાન ડેલી આવી રીતે 12-10-15 મિનિટ ઊભા રહીએ છીએ. જ્યારે ઘરમાં બહુ જ ક્રેન્કી થઈ જાય ને ત્યારે 15 મિનિટ બહાર લાવી દઈએ એટલે એકદમ ખુશ થઈ જાય. જો આવી રીતે જુએ બધું શાંત થઈ જાય, કોઈ કમ્પ્લેન નહીં, કોઈ આશાઓ નહીં, કોઈ ક્રેન્કીનેસ નહીં, બધું જીરો. કેમ? કારણ કે લાઇટ, સાઉન્ડ, રોડ દેખાવો જોઈએ, પબ્લિક દેખાવી જોઈએ. મારા જેવો જ છે. ઘરમાં ના ગમે, બહાર બધું જ ગમે. અવાજ નીકળવા માંડ્યો. કેવું જુએ છે? ટગર એક વ્હીકલને સ્કેન કરે છે. યસ. સો વ્યાન આજે કેટલા દિવસ મહિનાનો થયો? 148 દિવસનો છે વ્યાન. હા. અને આટલો એક્ટિવ છે. યસ. સો ઇટ્સ ઓલ અબાઉટ અપડેટ્સ. ઇટ્સ નોટ અબાઉટ કોમ્પિટિશન કે કમ્પેરિઝન. એ બધા ચાઇલ્ડનો ગ્રોથ અલગ અલગ રીતે થતો હોય. અમુક વસ્તુઓ અમુક ચાઇલ્ડ વહેલા શીખતો હોય. સો ઇટ્સ ડિપેન્ડ ટુ મતલબ ચાઇલ્ડ ટુ ચાઇલ્ડ ડિપેન્ડ કરે. બટ લોકો કહેશે, પોતપોતાનું કહેશે તો ખબર પડશે ને હા, કે આ વાતમાં ડિલે છે, આ વાતમાં વધારે આગળ છે. હા. સો કંઈક વસ્તુ એક્ટિવ હોય, કંઈક વસ્તુ થોડી ધીમેથી એક્ટિવ થાય. હા. બટ શેર કરવું જરૂરી છે. યસ. કારણ કે નવી મોમ્સ હોય ને એટલે આઈડિયા ના આવતો હોય. ફોર એક્ઝામ્પલ મને પણ એવું જ હોય છે કે મતલબ મને ખબર ના પડે કે કયા મંથમાં એના માઇલસ્ટોન્સ શું હોય છે. પછી આપણે ચેટ જીપીટી કરીએ, ગૂગલ કરીએ. હા. બટ એકચ્યુઅલીમાં એ ઇન્ફોર્મેશન કેવું હોય કે એ બેઝિક હોય, જેનરિક ઇન્ફોર્મેશન્સ હોય છે. હા. અને નવી મમ્મીઝ જે ઓલરેડી મમ્મી બની ચૂક્યા હોય એમને બી વધારે એક્સપિરિયન્સ હોય, એ લોકો ઓર બેટર જણાવી શકે. જણાવી શકે. સો ન્યૂ મોમ્સને થોડીક જેને 6-12 મહિનાનો સન હોય અથવા ડોટર હોય એ બી કમેન્ટ કરજો કે ધીસ ગ્રોથ ઇઝ ઓકે ઓર નોટ.
और તમે શું ફીલ કર્યું છે 4-5 મહિને કેટલું એક્ટિવ હતું તમારું બેબી, રાઈટ. તો બીજાને બી ખબર પડે કે આટલું એક્ટિવ તો એટલીસ્ટ હોવું જોઈએ. કરેક્ટ. ટીથિંગ ફેસીસ ક્યારથી ચાલુ થવા જોઈએ. હું અને વ્યાન આટો મારવા નીકળ્યા છીએ. રુચિ બી છે જોડે. યસ, વી આર એન્જોયિંગ. રોજ જે આવી રીતે રાત્રે 10 મિનિટ કે 5 મિનિટ કાઢીને નીકળીએ છીએ અને વ્યાન લાઇટ જુએ એટલે ખુશ થઈ જાય છે. યસ, ઇટ્સ અ સ્પેશિયલ મોમેન્ટ્સ. ફ્રેશ થઈ જાય થોડું. રૂમમાં હોય તો અમારી સામે જોઈને હસતો હોય છે અને રોડ ઉપર લાઇટો જોઈને હસતો છે. દુનિયાની સૌથી ક્યુટ જોડી હોય તો માં અને દીકરાની. કેટલી બધી ભીડ છે. ગરમીનો તો આપ ફાટી નીકળ્યો છે જ્યુસ વાળા ઉપર. વ્યાન શું જોવે છે? એ જોવે છે કે આટલા બધા કેમ અહીંયા ઊભા છે. વ્યાનો અમે આવી રીતે વસ્ત્રાપુર આટો મારતા આવીએ છીએ રાત્રે. આ રંગોલી આઈસ્ક્રીમ છે આ લેન ઉપર. ગાઈઝ, અગર જો તમારે આજે સરપ્રાઈઝ આપી છે મને આ બંને જણાએ, વ્યાને જે ગિફ્ટ આપી છે મને, એનો એક અલગથી આખો વ્લોગ બનાવવામાં આવશે. સો સ્ટે ટ્યુન, ડુ સપોર્ટ અસ. અને આ ગિફ્ટ વ્યાને આપી છે એટલા માટે સ્પેશિયલ છે અને એટલા માટે ખાસ નવો જ વ્લોગ બનશે. આની અંદર મિક્સ કરવામાં મજા નથી. ફર્સ્ટ ફાધર્સ ડે ની ગિફ્ટ. યસ, માય ફર્સ્ટ ફાધર ડે ગિફ્ટ ફ્રોમ માય ફર્સ્ટ ચાઇલ્ડ, a first priority person in my life. व्यान, ए व्यान, ये डैडी क्या बोलावे? व्यान, ये आयो. ડેડી ને જોવે છે. અરે વાહ, શું જોવે છે? શું જોવે છે? બોલે તું બોલ. એને વ્યાન શું થયું? શું થયું? ક્યાં ચડીને જઈશ તું? મમ્માની ઉપર ચડી ગયો. ઓલે બોબલે, અલે વાહ. ડેડી ને જોવે છે પાછા. મમ્માની સામે જોવે પછી ડેડી ને જોવે. અમે બે અહીંયા જ છીએ. જો પરી જોયું ડેડી ને. 5 મહિનાનો વ્યાન. અરે બાપ રે, આટલી બધી ખુશી થાય ડેડી ને જોઈને. યસ, માલો રાજકુમાર છે. આ પછી મને જોવે. ઓલમોસ્ટ 5 months, 1 દિવસ બાકી છે વ્યાનને. હવે સુવાનું નથી તારે? કેટલા વાગ્યા છે જો તો જરા. 12:30 વાગ્યા છે અને આ ભાઈ જુઓ એના બા ગયા હતા ક્યાંક નાટક જોવા. કયું નાટક જોયા? પ્રેમમાં પડ્યા ને સાસુ નડ્યા. બોલો, સાસુ બધાના નડે જ છે. બહુ સરસ હતું, બહુ જ મસ્ત, બહુ મસ્ત. અચ્છા, હસીન પેટ દુખી ગયું. ક્યાં આગળ આવ્યું તું આ નાટક? ઠાકોરભાઈ દેસાઈ હોલમાં. એટલે રોજે પરમ દિવસ છે. પરમ દિવસ છે એમ? એટલે પરમ દિવસે છે એટલે કઈ તારીખે છે ગાઈસ? આજે 27 એટલે 28 તારીખે. 28 તારીખે છે. મસ્ત છે, મસ્ત. બધા જોવા જજો. હસીને પેટ દુખી જાય છે. બહુ જ યાર, સખત. અરે વાહ. ચલો ગાઈઝ, હવે ઉપર રુચિ વ્યાનને માલિશ કરશે અને પછી જમાડશે અને 2-2:30 વાગ્યા સાહેબ સૂઈ જશે. ચલો બાય બાય, ગુડ નાઇટ.